લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈના વેગા ખાતે યુનિક પ્રોજેક્ટ એવા આલ્કલાઇન વોટર પ્લાન્ટનું ડભોઈ ખાતે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ વિરેન શાહ સહિત આગેવાનો તેમજ નીર એક્વા આલ્કલાઇન વોટર પ્લાન્ટના માલિક કૌશિકભાઈ પંચાલ ઉપસ્થિત રહ્યા. આરો પ્લાન્ટની સાથે હવે લોકો આલ્કલાઇન વોટર તરફ વળે અને પાણીમાં આલ્કલાઇનનું એટલે કે TDSનું પ્રમાણ શરીરને હાનિ ન પહોંચાડે તે રીતે ડભોઈ ખાતે પ્રથમ આલ્કલાઇન વોટર પ્લાન્ટ નીર એકવાનું ઉદ્ઘાટન વેગા ખાતે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદસ્તે કરવામાં આવ્યું. માનવ શરીર માટે પાણી ખૂબ મહત્વનું હોય છે, તેમાં પણ પાણીમાં TDSનું પ્રમાણ વધારે ઓછું હોવાને કારણે કેટલીક વખત તે માનવ શરીર માટે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાને કારણે હવે લોકો આલ્કલાઇન વોટર તરફ વળી રહ્યા હોય ત્યારે ડભોઈની અંદર પ્રથમ આલ્કલાઇન વોટર પ્લાન્ટનું ઉદ્ઘાટન ધારાસભ્ય શૈલેષ મહેતાના વરદસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે ડભોઈ નગરપાલિકાના પ્રમુખ વિરેન શાહ, કારોબારી ચેરમેન તેજલબેન સોની સહિતના શહેર પ્રમુખ દીક્ષિતભાઈ દવે ખાસ ઉપસ્થિત રહ્યા. વોટર પ્લાન્ટના માલિક કૌશિકભાઈ પંચાલે આ પ્રસંગે શૈલેષભાઈ મહેતા દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી. ડભોઈ નગરમાં વેગા ખાતે નીર એક્વા બોટલિંગ પ્લાન્ટ એટલે પાણીના પ્લાન્ટનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. પંચાલ અને એમના ફેમિલી દ્વારા આ વિસ્તારમાં જે 3,000 કરતાં વધુ TDSનું પાણી બોરિંગમાંથી આવે છે એને પ્લાન્ટ દ્વારા ક્લીન કરીને લગભગ 120-125 TDSનું પાણી કરીને એમાં UV મારફત એને એ કરવામાં છે. આલ્કલાઇન પાણીમાં રૂપાંતરિત કરીને લોકોને બોટલ મારફતે આપવામાં આવશે. ત્યારે આ યુનિક પ્રોજેક્ટ એમણે ડભોઈ નગરમાં ચાલુ કર્યો છે એ બદલ કૌશિક પંચાલને એમના ફેમિલીને અભિનંદન આપું છું. અને એમનો પ્લાન્ટ લેટેસ્ટ પદ્ધતિનો પ્લાન્ટ છે, ત્યારે આપણા મારફત લોકોને અપીલ પર કરીશ કે ચોખ્ખું આલ્કલાઇન પાણી આપણે સૌ અપનાવીએ, જેથી આપણને થતી તકલીફો શારીરિક એમાં રાહત મળે અને જે 3,000 કરતાં વધારે TDSનું પાણી ભૂગર્ભમાંથી મળે છે એને ચોખ્ખું કરીને 120-125 TDS જે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા જે ક્રાઇટેરિયા આપવામાં આવ્યો છે એ પ્રમાણેનું પાણી અહીંયા આગળ આપવામાં આવશે. ત્યારે આનો ઉપયોગ કરીને આપણી શારીરિક જે તકલીફ હોય એમાંથી રાહત મેળવીએ. કૌશિકભાઈ અને એમની ટીમને ખરેખર દિલથી અભિનંદન. નીર એકવાર તમામ અપનાવે એવી અપેક્ષા.